યુવાનીને આપણે આપણી તળપદી ભાષામાં જુવાની પણ કહીએ છીએ. જુવાની નો એક સુંદર અર્થ એક સંતે કર્યો છે કે આ શબ્દમાં થોડોક ફેર તમે કરો એટલે એક બીજો શબ્દ બને જવાની. જુવાની એટલે શું કે જે જવાની છે ને એ જુવાની, જે હંમેશા જતી જ રહેવાની છે, રહેવાની નથી, એ છે જુવાની. એક દિવસ આ ચહેરો છે ને એના ઉપર કલચરી પડી જશે, એક દિવસ માથાનું આખું પતરું ધોળું થઈ જશે. તો જે જવાની છે એ છે જુવાની. એક વડીલ દાદા લાકડીના ટેકે આમ ચાલ્યા જતા હતા. કેડેથી જરાક શરીર વળી ગયું હતું, નીચું મોઢું રાખી ધીમે ધીમે ચાલ્યા જતા હતા. ત્યાં 4-5 છોકરાઓએ રમતા રમતા આ દાદાની મશ્કરી કરી કે દાદા આમ નીચે મોઢું રાખીને તમે કઈ ગોતો છો, કઈ ખોવાઈ ગયું છે? એટલે દાદાએ હસીને કીધું કે હા બેટા, મારી જુવાની ખોવાઈ ગઈ છે અને તું ધ્યાન રાખજે, તારી એક દિવસ ખોવાઈ જ જાશે. આ જુવાની કોઈની રહી નથી. પીપળ પાન ખરંતા હસંતી કુપળિયા, અમ વીતી તુમ પર વીતશે જરા ધીરી બાપુરિયા. એક દિવસ જે જવાની છે એ જ યુવાની. અને યુવાની કેવી હોવી જોઈએ એ રામકથા કહે છે. એક સુભાષિતની અંદર કીધું, કાગ ચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિંદ્રા તથેવ ચ. યુવાન કેવો હોવો જોઈએ? તો કે યુવાનમાં કાગડા જેવી ચતુરાઈ હોવી જોઈએ. જો યુવાન ચતુર નહીં હોય, બુદ્ધિમાન નહીં હોય, તો સમાજના ઘણા લોકો એને છેતરી લેશે. કાગડા જેવી જેનામાં ચતુરાઈ છે. બકો ધ્યાનમ, બગલા જેવો જે ધ્યાની છે. બગલો છે ને સમુદ્રના કાંઠે ઊભો હોય, જાણે કે કોઈ યોગી ઊભો હોય એવું લાગે, પણ માછલીને જોવે એટલે તરત એનું ધ્યાન છે એ શ્રેષ્ઠ ધ્યાન છે. બગલા જેવું જેના જીવનમાં ધ્યાન છે. કાગ ચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિંદ્રા તથેવ ચ. હવે યુવાનીમાં બધાયથી મોટી કોઈ તકલીફ હોય ને તો એ છે કે યુવાન આળસુ બહુ હોય. આપણે ત્યાં 18-20 વર્ષના દીકરા હોય તો બધાય મા બાપને મોટામાં મોટી એક જ તકલીફ હોય કે સવારના 10 વાગી જાય ને તોય ઊભો ન થાય, સૂતો જ રે. શ્વાન નિંદ્રા, જેની કૂતરા જેવી ઊંઘ છે. રાતના 2 વાગ્યા હોય અને ખાલી આમ પાંદડાનો ફફડાટ થાય ને તો એ કૂતરું જાગી જાય. યુવાન એ જ સફળ થશે કે જેની કૂતરા જેવી ઊંઘ છે. કાગ ચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિંદ્રા તથેવ ચ. અલ્પાહારી, યુવાનીમાં ભોજન કરવાનું બહુ મન થાય, પણ બહુ તીખું તળેલું અને ન ખાવાનું યુવાન ખાય એટલે એને ઘડ પણ વહેલું આવી જાય. તો યુવાન કેવો હોવો જોઈએ? તો કે અલ્પાહારી, જે ઓછું જમે છે, જેટલી જરૂર છે એટલું જ જમે છે. અલ્પાહારી ગૃહત્યાગી, યુવાન પોતાના કામે જાય એટલે વ્યવસાયના સ્થાનમાં એવી રીતે પોતાનું કામ કરે કે કામના સમયે એને ઘરની યાદ ન આવે. બાળક નિશાળમાં ગયું હોય અને નિશાળના રૂમમાં બેઠા બેઠા એના મમ્મી પપ્પાને યાદ કર્યા રાખે તો એ ભણી ન શકે. એ માટે લક્ષણ કહ્યું કે ગૃહત્યાગી.